નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે વિશ્વ ભૂગોળ ભાગ 6 ની અંદર અતિ મહત્વના કે જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી 55 પ્રશ્નો વિશે આપણે વાત કરીશું. તો જે મિત્રોએ હજુ સુધી ભાગ 1 થી 5 ન જોયા હોય તો તેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે. ત્યાંથી તમે વિશ્વ ભૂગોળ ભાગ 1 થી 5 પણ જોઈ શકો છો. તો મિત્રો, અને વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો જોઈએ. પહેલો પ્રશ્ન છે, કયું શહેર વિશ્વની રાજદ્વારી રાજધાની તરીકે ઓળખાય છે? તો મિત્રો, જવાબ આવશે જીનીવા શહેર. 2. કયા દેશનું પ્રાચીન નામ સુવર્ણદ્વીપ હતું? તો જવાબ આવશે જાવા દેશનું પ્રાચીન નામ સુવર્ણદ્વીપ હતું. 3. કયું રાજ્ય યુએસએ નું ઘઉં રાજ્ય તરીકે ઓળખાય છે? તો મિત્રો, કયું શહેર? કેન્સાસ શહેર, જે યુએસએ નું ઘઉં રાજ્ય તરીકે ઓળખાય છે. 4. નાઇજીરિયાનું કયું શહેર ગુલામોનું શહેર તરીકે ઓળખાય છે? તો મિત્રો, નાઇજીરિયાનું કાનો શહેર, જે ગુલામોનું શહેર તરીકે ઓળખવામાં આવે છે. 5. કયું શહેર યુએસએ નું જન્મ સ્થળ ગણાય છે? તો મિત્રો, જવાબ આવશે ફિલાડેલ્ફિયા શહેર છે તે યુએસએ નું જન્મ સ્થળ ગણવામાં આવે છે. 6. કેનેડાની સૌથી લાંબી નદી કઈ છે? તો જવાબ આવશે મેકેન્જી, જે કેનેડાની સૌથી લાંબી નદી છે. 7. યુરોપનું સૌથી મોટું હીરાનું બજાર કયા શહેરમાં આવેલું છે? તો મિત્રો, યુરોપનું સૌથી મોટું હીરાનું બજાર એન્ટવર્પ શહેરની અંદર આવેલું છે. 8. કયા આફ્રિકન દેશને 3 અલગ અલગ રાજધાનીઓ છે? તો મિત્રો, દક્ષિણ આફ્રિકા દેશને 3 અલગ અલગ રાજધાનીઓ છે. 9. બસરા બંદર કયા દેશમાં આવેલું છે? તો મિત્રો, બસરા બંદર ઈરાક દેશની અંદર આવેલું છે. 10. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો મિત્રો, આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીનું મુખ્યાલય વિયેનાની અંદર આવેલું છે. 11. કયો ટાપુ મસાલાના ટાપુ તરીકે ઓળખવામાં આવે છે? તો મિત્રો, ગ્રેનેડા ટાપુ છે તે મસાલાના ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. 12. કયું શહેર વિશ્વનું કોફી બજાર તરીકે ઓળખાય છે? તો મિત્રો, સાઓ પોલો નામનું શહેર છે તે વિશ્વનું કોફી બજાર તરીકે ઓળખવામાં આવે છે. 13. કયો દેશ મંદિરોનો દેશ તરીકે ઓળખાય છે? તો મિત્રો, નેપાળ દેશ છે તે મંદિરોનો દેશ તરીકે ઓળખવામાં આવે છે. 14. સોફિયા કયા દેશની રાજધાની છે? તો મિત્રો, સોફિયા એ બલ્ગેરિયા દેશની રાજધાની છે. 15. આસિયાનનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો મિત્રો, આસિયાનનું મુખ્યાલય જકાર્તા શહેરની અંદર આવેલું છે. 16. જાપાનનું કાવાસાકી કયા ઉદ્યોગ માટે જાણીતું છે? તો મિત્રો, જાપાનનું કાવાસાકી શહેર છે તે લોખંડ પોલાદ ઉદ્યોગ માટે ખૂબ જ જાણીતું છે. 17. વેનેઝુએલાની રાજધાની કઈ છે? તો મિત્રો, વેનેઝુએલા દેશ છે તેની રાજધાની છે કારાખાસ. 18. ગ્રેટ ડિવાઇડિંગ રેન્જ પર્વતમાળા કયા દેશમાં આવેલી છે? તો મિત્રો, ગ્રેટ ડિવાઇડિંગ રેન્જ પર્વતમાળા ઓસ્ટ્રેલિયા દેશની અંદર આવેલી છે. 19. ઉમાનંદ નદી ટાપુ કયા દેશમાં આવેલો છે? તો મિત્રો, ઉમાનંદ નદી ટાપુ ભારતની અંદર આવેલો છે. 20. પંપાસના ઘાસના મેદાનો કયા દેશમાં આવેલા છે? તો મિત્રો, પંપાસના ઘાસના મેદાનો આર્જેન્ટિનાની અંદર આવેલા છે. 21. ઇંગ્લિશ ચેનલ કયા બે દેશોને અલગ કરે છે? તો મિત્રો, ઇંગ્લિશ ચેનલ છે તે ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ આ બંને દેશોને અલગ કરે છે. 22. કયું સ્થળ આંસુઓનું પ્રવેશ દ્વાર ગણાય છે? તો મિત્રો, બાબ અલ મંડપ નામનું સ્થળ આંસુઓનું પ્રવેશ દ્વાર ગણવામાં આવે છે. 23. ધૌલાગીરી પર્વત શિખર કયા દેશમાં આવેલો છે? તો મિત્રો, ધૌલાગીરી પર્વત શિખર નેપાળની અંદર આવેલો છે. 24. પોર્ટ સૈયદ બંદર કયા દેશમાં આવેલ છે? તો મિત્રો, પોર્ટ સૈયદ બંદર ઇજિપ્તની અંદર આવેલું છે. 25. કયું શહેર વિશ્વનું ઘઉં બજાર તરીકે ઓળખાય છે? તો મિત્રો,
વિનીપેગ શહેર છે તે વિશ્વનું ઘઉં બજાર તરીકે ઓળખવામાં આવે છે. 26 આયર અને ટોરેન્સ સરોવર કયા દેશમાં આવેલ છે? તો મિત્રો આયર અને ટોરેન્સ નામના બંને સરોવરો ઓસ્ટ્રેલિયાની અંદર આવેલા છે. 27 રાકાપોશી પર્વત શિખર કયા દેશમાં આવેલ છે? તો રાકાપોશી પર્વત શિખર પાકિસ્તાનની અંદર આવેલો છે. 28 હીરા ઉદ્યોગ માટે જાણીતું સ્થળ એન્ટવર્પ કયા દેશમાં આવેલું છે? તો મિત્રો હીરા ઉદ્યોગ માટે જાણીતું સ્થળ એન્ટવર્પ બેલ્જિયમ દેશની અંદર આવેલું છે. 29 સટગાંવ બંદર કયા દેશમાં આવેલ છે? તો મિત્રો સટગાંવ બંદર બાંગ્લાદેશની અંદર આવેલું છે. 30 કયો દેશ હિન્દ સાગરનું મોતી તરીકે ઓળખાય છે? તો મિત્રો જે શ્રીલંકા છે તે હિન્દ સાગરનું મોતી તરીકે ઓળખવામાં આવે છે. 31 દક્ષિણ અમેરિકા ખંડનો સૌથી નાનો દેશ કયો છે? તો મિત્રો સુરીનામ જે દેશ છે તે દક્ષિણ અમેરિકા ખંડનો સૌથી નાનો દેશ છે. 32 કયું શહેર વિશ્વનું આટા બજાર તરીકે ઓળખાય છે? તો મિત્રો ડુલુથ શહેર છે તે વિશ્વનું આટા બજાર તરીકે ઓળખાય છે. 33 કયા ખંડમાં સરીસૃપ જોવા મળતા નથી? તો મિત્રો એન્ટાર્કટિકા જે ખંડ છે તે ખંડની અંદર સરીસૃપો જોવા મળતા નથી. 34 ગોટા નહેર કયા દેશમાં આવેલ છે? તો મિત્રો ગોટા નહેર સ્વીડનની અંદર આવેલી છે. 35 જાપાનનો સૌથી મોટો ટાપુ કયો છે? તો મિત્રો જાપાનનો સૌથી મોટો ટાપુ છે તેનું નામ છે હોન્શુ. 36 બગદાદ કઈ નદી કિનારે આવેલું છે? તો મિત્રો બગદાદ છે તે ટાઇગ્રીસ નદીના કિનારે આવેલું છે. 37 કયા જ્વાળામુખીને ભૂમધ્ય સાગરનો પ્રકાશ સ્તંભ કહેવામાં આવે છે? તો જવાબ આવશે સ્ટ્રોમ્બોલી જ્વાળામુખીને ભૂમધ્ય સાગરનો પ્રકાશ સ્તંભ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો તેને પ્રકાશ સ્તંભ કહેવામાં આવે છે. 38 એલ મિસ્ટ્રી જ્વાળામુખી કયા દેશમાં આવેલો છે? તો એલ મિસ્ટ્રી જ્વાળામુખી પેરુ દેશની અંદર આવેલો છે. 39 માડાગાસ્કર ટાપુ કયા મહાસાગરમાં આવેલ છે? તો માડાગાસ્કર ટાપુ હિન્દ મહાસાગરની અંદર આવેલો છે. 40 પાક જલ સંધિ કયા બે દેશોને અલગ કરે છે? તો પાક જલ સંધિ છે તે ભારત અને શ્રીલંકા આ બંને દેશોને અલગ કરે છે. 41 કિમ્બરેલ શાના માટે જાણીતું છે? તો મિત્રો કિમ્બરેલ હીરાની ખાણ માટે ખૂબ જ પ્રખ્યાત છે. 42 કિલ નહેર કયા દેશમાં આવેલી છે? તો મિત્રો કિલ નહેર જર્મનીની અંદર આવેલી છે. 43 ઝિમ્બાબ્વેનું પ્રાચીન નામ શું છે? તો મિત્રો ઝિમ્બાબ્વે દેશ છે તેનું પ્રાચીન નામ છે સેન્ટ લોરેન્સ. 44 તુગેલા જળધોધ કયા દેશમાં આવેલ છે? તો મિત્રો તુલેગા જળધોધ દક્ષિણ આફ્રિકાની અંદર આવેલો છે. 45 એલ્બેટ્રોસ પક્ષી કયા મહાસાગરમાં જોવા મળે છે? તો મિત્રો એલ્બેટ્રોસ નામનું પક્ષી પેસિફિક મહાસાગરની અંદર જોવા મળે છે. 46 બુશમેન જનજાતિના લોકો ક્યાં વસે છે? તો મિત્રો બુશમેન જનજાતિના લોકો કાલાહારીના રણ પ્રદેશની અંદર વસે છે. 47 હુંવર બાંધ કઈ નદી પર છે? તો મિત્રો હુંવર બાંધ કોલોરેડો નામની નદી પર બાંધવામાં આવેલો છે. 48 વિશ્વનો સૌથી વધુ પેટ્રોલિયમ ઉત્પાદક દેશ કયો છે? તો જવાબ આવશે સાઉદી અરેબિયા જે વિશ્વનો સૌથી વધુ પેટ્રોલિયમ ઉત્પાદક દેશ છે. 49 લિબિયાની નવી રાજધાની કઈ છે? તો મિત્રો લિબિયાની નવી રાજધાની છે હુન. 50 અબુજા કયા દેશની નવી રાજધાની છે? તો મિત્રો નાઇજેરિયાની જે નવી રાજધાની છે તેનું નામ છે અબુજા. 51 ઉત્તર રોડેશિયા અને
દક્ષિણ રોડેશિયાના નવા નામો કયા છે? તો મિત્રો ઉત્તર રોડેશિયા અને દક્ષિણ રોડેશિયાના નવા નામો છે ઝિમ્બાબ્વે અને ઝિમ્બાબ્વે. 52 કયું શહેર મેજિક સિટી તરીકે ઓળખાય છે? તો મિત્રો મોન્ટે કાર્લો નામનું શહેર છે તે મેજિક સિટી તરીકે ઓળખવામાં આવે છે. 53 એમેઝોનની સૌથી મોટી સહાયક નદી કઈ છે? તો મિત્રો એમેઝોનની સૌથી મોટી સહાયક નદી છે મેડિરા. 54 સૌથી ઊંચી ઇમારત બુર્જ ખલીફા કયા શહેરમાં આવેલ છે? તો મિત્રો સૌથી ઊંચી વિશ્વની જે ઊંચી ઇમારત છે બુર્જ ખલીફા તે દુબઈની અંદર આવેલી છે. 55 ચીનની દિવાલ કેટલા કિલોમીટર લાંબી છે? તો મિત્રો ચીનની દિવાલ છે તે 3460 કિલોમીટર લાંબી છે. તો મિત્રો આ હતા વિશ્વ ભૂગોળ ભાગ 6 ના મોસ્ટ આઈએમપી 55 પ્રશ્નો. તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.